આજના સમયમાં મોટા ભાગના લોકો શરીરમાં થોડીક પરેશાની થાય તો ખુદ ડૉક્ટર બની જાય છે. માથામાં દુખાવો, તાવ કે પેટમાં સમસ્યા હોય તો સીધા મેડિકલ પહોંચી પેઇન કિલર કે એન્ટીબાયોટિક દવા લેવી સામાન્ય આદત બની ગઈ છે. પરંતુ આ આદત ધીમે ધીમે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે. ખાસ કરી જ્યારે દવાના ડબ્બા પર બનેલી લાલ રંગની સીધી રેખા આપણે નજરઅંદાજ કરીએ છીએ. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. પહેલા તો તમને દવા પર બનેલી લાલ લાઈનનો અસલી મતલબ સમજાવીએ. દવાઓના પેકેટ પર બનેલી લાલ લાઈન કોઈ ડિઝાઇન નથી હોતી, પરંતુ તે એક ચેતવણી હોય છે. તેનો મતલબ છે કે આ દવા માત્ર ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ. આવી દવાઓમાં મોટા ભાગે એન્ટીબાયોટિક્સ, સ્ટ્રોંગ પેઇન કિલર્સ અને કેટલીક ખાસ દવાઓ સામેલ હોય છે. ડૉક્ટરની સલાહ વગર તેનું સેવન કરવાથી બીમારી ઠીક થવાની જગ્યાએ બગડી શકે છે. હવે એ પણ સમજો કે એન્ટીબાયોટિક્સ કઈ રીતે જીવલેણ બની જાય છે. એન્ટીબાયોટિક્સનું કામ શરીરમાં રહેલા બેક્ટેરિયાને ખતમ કરવાનું છે, પરંતુ જ્યારે તેને ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવે કે વચ્ચે જ કોર્સ છોડી દેવામાં આવે તો બેક્ટેરિયા આ દવાઓ વિરુદ્ધ મજબૂત થઈ જાય છે. આ સ્થિતિને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તેનો મતલબ છે કે ભવિષ્યમાં તે દવાઓ ગંભીર ઇન્ફેક્શનમાં પણ અસર કરતી નથી. પરિણામ તે આવે છે કે એક સામાન્ય ઇન્ફેક્શન પણ જીવલેણ બની શકે છે. લાલ લાઈન તે પણ સમજાવે છે કે દરેક દવા દરેક વ્યક્તિ માટે સુરક્ષિત હોતી નથી. ઉંમર, વજન, બીમારીની ગંભીરતા અને પહેલાથી ચાલી રહેલી દવાઓને જોઈ ડૉક્ટર સાચી મેડિસિન અને તેના ડોઝ નક્કી કરે છે. જાતે જ દવા લેવાથી લીવર, કિડની, પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે. ઘણીવાર દવા બીમારીને દબાવી દે છે, જેનાથી અસલી સમસ્યા સમય પર પકડમાં આવતી નથી. તો આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.